અલેક્સે, તમે આવો કેમ વિચારો છો? શા માટે 13 મિલિયન વૈજ્ઞાનિકો અને પરિણામ શૂન્ય છે? અંતે ટેકનોલોજીના વિકાસને આપણે જોઈ અને અનુભવીએ છીએ. હા, કેટલીક ક્ષેત્રોમાં પ્રગતિ છે, પણ આવી જ પ્રગતિ બીજી ક્ષેત્રોમાં પણ હોવી જોઈએ. અને બાયોમેડિસિન, ઉર્જા, પરિવહન ટેકનોલોજી માત્ર રસ્તાઓ પર નહીં પણ ઉડતી વિવિધ અવકાશીય પરિવહન ટેકનોલોજી આ બધું પણ એ જ રીતે પ્રગતિ કરવું, વિકાસ પામવું જોઈએ હતું. પણ આપણે એ જોવા મળતું નથી. હા, એ જ છે. હવે તો સામાજિક ટેકનોલોજી પણ યાદ આવી, અર્થાત સમાજના સંગઠનની ટેકનોલોજી. અમારી પાસે પણ એકતરફી રચાયેલ મોડેલ છે અને એ ખાસ બદલાતી નથી. હા, એ જ છે. હકીકતમાં તો બધું બદલાવવું જોઈએ, અર્થાત બધું પ્રગતિ કરવું જોઈએ અને અગાઉના અનુભવના સંગ્રહના નિયમ પ્રમાણે આગળ વધવું જોઈએ. વિશ્લેષણ, નવી અને વધુ ઉત્તમ સાધન, ટેકનોલોજી, પદ્ધતિનું સર્જન અને પછી પગથિયા પ્રમાણે આગળ વધવું જોઈએ. ઇલેક્ટ્રોનિક્સમાં ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પ્રગતિનું વિકાસ એ તો સાચું ઉદાહરણ છે. આ બધે આવું જ હોવું જોઈએ, પણ એવું નથી. પણ આવું હોવું જોઈએ. અમારી પાસે ઘણી બધી દિશાઓ છે જે સ્પષ્ટ રીતે પ્રગતિના અભાવથી પીડાય છે. જેમ કે ઉદાહરણ તરીકે જીનેટિક્સ. અર્થાત હવે તો આપણે ત્યાં ઈંટ પર ઈંટ મૂકી ભલે ચીંટી નહીં પણ કંઈક સરળ કોષો તો બનાવી શકીએ છીએ. પણ એનો અર્થ શું થાય? કે આપણે એમાંથી કોઈક ફાયદો, લાભ મેળવવો જોઈએ. તો જ્યારે શોધ કરવામાં આવી અને પછી ઇલેક્ટ્રોનિક્સનું વિકાસ શરૂ થયું ત્યારે આપણને સારો પરિણામ મળ્યો અને જ્યારે ટેલિકોમ્યુનિકેશન, ટેલિવિઝન જેવી વસ્તુઓ શોધાઈ ત્યારે પણ બધું જ ખૂબ જ ઝડપથી વિકસવા લાગ્યું. લશ્કરી ટેકનોલોજી, ઉદાહરણ તરીકે આટમ બોમ્બ અને બેલિસ્ટિક મિસાઇલ્સ સાથે. આ બધું જ આપણા આંખ સામે ખૂબ જ ઝડપથી બદલાતું ગયું. પણ આ બધું મેડિસિનમાં કેમ નથી? આજે સુધી આપણને બેટરી કેમ નથી મળી? સામાન્ય બેટરી, જેમ કે પાંજરાવાળી બેટરી, પણ એવી કે જે આખા ઘરને એક અઠવાડિયા સુધી વીજળી આપી શકે. હું તો માત્ર ઉદાહરણ તરીકે વાત કરું છું, બરાબર? આ તો જાણે હવે આવી જવું જોઈએ એમ લાગે છે. અને રસપ્રદ વાત એ છે કે જાણે બધા વૈજ્ઞાનિકો પણ કહે છે કે હવે આપણે બનાવી લઈશું અથવા હવે આવી જશે. પણ એ હજુ આવ્યું નથી. એમ કેમ? એમને શું અટકાવે છે? હા, સહમત છું. એટલે કે એક બાજુ આપણને ઇલેક્ટ્રોનિક્સનું વિકાસ છે કે પછી એટમિક ટેકનોલોજીનું, પણ એ તો ત્યારે ભૂતકાળમાં થયું હતું. અને આજકાલની મેડિસિન તો ઉદાહરણ તરીકે નવો દાંત બનાવવામાં કે દ્રષ્ટિ સુધારવામાં પણ અસમર્થ છે. એટલે કે આંખની દ્રષ્ટિ પાછી સામાન્ય સ્થિતિમાં લાવી શકતી નથી. પણ દ્રષ્ટિ સુધારવાના જે ઉપાય છે એ ખરેખર સારવાર નથી. એ તો પહેલા જેવું સ્વસ્થ અવસ્થામાં પાછું લાવવું નથી. અને આવું તો આરોગ્યની કોઈ પણ ક્ષેત્રમાં છે. હા, ત્યાં બહુ જ દુર્લભ છે કે એ પાછું સ્વસ્થ થાય. મુખ્યત્વે તો આ બધું કાંઈક ટેકું, ઓપરેશન્સ, કાપ, ઇમ્પ્લાન્ટ્સ આવું બધું છે. પણ સંપૂર્ણપણે સ્વસ્થ અવસ્થામાં પાછું લાવવું નથી. અર્થાત આપણા જીવનમાં એવી અજાણી સ્થિતિ છે કે જીવનનો એક ભાગ 21મી કે લગભગ 22મી સદીમાં છે, જ્યારે જીવનના બીજા પાસા હજુ પણ 18મી, 19મી સદીમાં કે એથી પણ પહેલાની સ્થિતિમાં છે. અર્થાત સ્પષ્ટ અસંતુલન છે. આ સામાન્ય નથી. માનવ એ બ્રહ્માંડમાં એવી વસ્તુ છે કે જો બધું સામાન્ય હોય, બધું યોગ્ય રીતે ચાલે તો તે સર્વ દિશામાં સમાન રીતે વિકસે છે. હા, કદાચ માનીએ કે કોઈક સમયગાળામાં થોડું અસંતુલન થઈ શકે છે, જેમ કે 5 વર્ષ એક દિશામાં ગયા, પછી 5 વર્ષ બીજી દિશામાં ગયા. પણ કુલ મળીને એક સદીના અંતરમાં આવા અસંતુલનો હોવા જોઈએ નહીં. અહીં કંઈક સ્પષ્ટ રીતે બંધબેસતું નથી અને લાગે છે કે તેના માટે કોઈ કારણો છે. હા, મને ખૂબ આશ્ચર્ય થયું જ્યારે મેં જાણ્યું. હું બાળપણમાં બહુ જ વધુ વિજ્ઞાન કથાઓ વાંચતો હતો અને હવે પણ વાંચું છું કે વિજ્ઞાન કથાની જે ક્લાસિક છે, જે આપણે આજે વાંચીએ છીએ, એ ક્લાસિક 20મી સદીના 50-60ના દાયકામાં લખાઈ હતી. અર્થાત અડધું શતક વીતી ગયું છે અને વિજ્ઞાન કથાકારો ત્યાં મંગળ પર, બીજી ગેલેક્સીમાં અને ક્યાંક પણ ઉડી રહ્યા છે. પણ આપણે તો પૃથ્વીથી બહાર પણ જઈ શકતા નથી. અહીં અનેક કારણો છે અને દરેક વિશે થોડી વિગતવાર વાત કરવી જરૂરી છે. તો પહેલી કારણ, એ કદાચ સૌથી મુખ્ય,
એ છે કે આધુનિક વિજ્ઞાનનું માળખું પોતાને સ્વતંત્ર શોધ અને સ્વતંત્ર વિચારનું ઘર તરીકે રજૂ કરે છે, પણ વાસ્તવમાં એવું નથી. જો આપણે થોડુંક નજીકના ઇતિહાસમાં, થોડુંક દસ્તાવેજીકૃત ઇતિહાસમાં વિજ્ઞાનના સમગ્ર પ્રોજેક્ટની રચનાની વાત કરીએ, તો વિજ્ઞાન મૂળભૂત રીતે જે આજે આપણને મળે છે એ જર્મન પ્રોજેક્ટ છે. આ સંપૂર્ણપણે જર્મન શોધ છે. સાચી વાત શોધવી, એમમાં તર્ક કરવો, અનુભવની પુનરાવૃત્તિ, ઓલ આ બધું એમ કહી શકાય જર્મન શાળા છે. આ માત્ર જર્મની સુધી સીમિત નથી, પણ એમ કહી શકાય આ એક સામાન્ય અભિગમ છે. આ શાળા ચર્ચમાંથી નીકળી છે. અર્થાત મૂળભૂત રીતે વિજ્ઞાન પ્રોજેક્ટ ચર્ચના પ્રોજેક્ટનો વિરોધી તરીકે ઊભો થયો હતો, વિરોધી તરીકે બનાવાયો હતો. ચર્ચનો પ્રોજેક્ટ, ચર્ચ, કોઈપણ ધર્મ, તેના કેન્દ્રમાં હંમેશા કોણ છે? એટલે કે ભગવાનની વ્યક્તિગતતા, જેમણે બધું સર્જ્યું છે. અર્થાત કોઈક કંઈક અને કોઈને સર્જે છે. જ્યારે વિજ્ઞાન એ સંપૂર્ણપણે વિપરીત દિશામાં ગયેલું પ્રોજેક્ટ છે. અહીં પણ કંઈક મોટો ધડાકો, કંઈક સર્જે છે અને પછી કોઈને, જેમ કે પૃથ્વી પર માનવને, સર્જે છે. હા, માત્ર માનવજાત જ નહીં, પણ બધું જીવંત. જેમ ભગવાને બધું જીવંત સર્જ્યું, એ જ રીતે અહીં બધું જીવંત મોટો ધડાકો દ્વારા સર્જાયું, જ્યાં કોઈ નાનકડી વસ્તુ ફાટી પડી, કેવી રીતે અને ક્યાંથી આવી એ સ્પષ્ટ નથી. હા. અને પછી એમાંથી કંઈકમાંથી કોઈક ઊભો થયો. અર્થાત ધ્યાન આપો, આ વિજ્ઞાનની પરિપ્રેક્ષા છે. કારણ કે જો તમે કોઈ પણ વૈજ્ઞાનિક સાથેનું કોઈ પણ ઇન્ટરવ્યૂ સાંભળશો, તો એમાં આ વાત સ્પષ્ટ રીતે લાલ દોરાની જેમ પસાર થાય છે. જો આપણે કંઈક અનોખું શોધી કાઢ્યું હોય, પછી એ ચાંદ પર હોય કે કોઈ રણમાં, જેમ કે હલનચલન કરતા પથ્થરો કે બીજું કંઈક, અથવા કોઈ અજાણી પ્રક્રિયાઓ હોય, તો તેઓ હંમેશા શોધે છે કે આ કોણ કરી શકે છે. અર્થાત કઈ પ્રક્રિયા એ કરી હતી. તેઓ હંમેશા કોઈ વ્યક્તિની સંભાવનાને બહાર કાઢે છે. આથી વૈજ્ઞાનિક જગતમાં માનો કે વિદેશી જીવોની વાતો તો પોતે જ એક રમૂજ છે, કારણ કે તેમની જ સંકલ્પના એ વાતને નકારી દે છે. મને તો ખરેખર હાસ્ય આવે છે જ્યારે આધુનિક વૈજ્ઞાનિકો દુનિયામાં વિદેશી જીવોને શોધવાનો પ્રયાસ કરે છે. તેમની પાસે એ પ્રકારની ધર્મ નથી, એ પ્રકારની ચર્ચ નથી. તેઓ કંઈક શોધે છે, તેઓ પ્રક્રિયાઓ સારી રીતે શોધી લેશે. પણ આવું કહીએ, જો તમે ઘરમાંથી બહાર નીકળો અને જુઓ કે જે ફૂલની ક્યારી પહેલા તેના સ્થાન પર હતી, ત્યાં ખૂણે એ બિલ્ડિંગના પ્રવેશદ્વાર પાસે એ અચાનક એક નીતર ખસેડાઈ ગઈ છે, તો વૈજ્ઞાનિક એ પ્રક્રિયા શોધશે જેણે આને ખસેડી છે. એ કોઈ માણસને કે વિદેશી જીવોને શોધવાનો પ્રયાસ નહીં કરે જેણે આ ખસેડ્યું હોય, એ તો માત્ર પ્રક્રિયા શોધશે. આ એક બંધ માર્ગ છે. એવું છે કે હા, કદાચ કોઈ પ્રક્રિયા જેવી કે વરસાદ પડ્યો કે બરફ પડ્યો, પણ કદાચ કોઈએ પણ ખસેડ્યું હોય. અને પરિણામે આપણા પાસે બે જુદા જુદા વિરોધી પ્રોજેક્ટ છે, જે અલગ અલગ પોતપોતાનું ખેંચે છે. કેટલાક બધા ઈશ્વરની ઈચ્છા શોધે છે, જ્યારે બીજાઓ પ્રક્રિયા શોધે છે. પણ આપણું જીવન તો એકીકૃત છે. એટલે બંનેને સાથે શોધવું જોઈએ. અને હું માનું છું કે આધુનિક વિજ્ઞાનની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક આધુનિક પ્રગતિના અભાવનું કારણ આ જ છે. તો એવું થાય છે કે વિજ્ઞાન શરૂઆતથી જ ભૂલ કરે છે. એ કોઈ બુદ્ધિશાળી સર્જનાત્મક શક્તિની હાજરી માનતું જ નથી. અર્થાત એ બધું જ કોઈક યાદચ્છિક પ્રક્રિયાઓ તરીકે જ નોંધે છે ને. એટલે કે આ તો એક મોટો, ચાલો એમ કહીએ, વિભાગ કાપી નાખવો થયો છે ને, મોટો ક્ષેત્ર. હા, બિલકુલ સાચું. બીજું રસપ્રદ મુદ્દું છે સત્તા સાથેના સંબંધો. આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કદાચ આ અહીં બીજો સૌથી મુખ્ય મુદ્દો બની શકે છે. સત્તા પોતાની સ્વભાવથી નિયંત્રણ એ જ્ઞાન છુપાવવાનું, માહિતી છુપાવવાનું અનુમાન કરે છે. એટલે કે જેટલું ઓછું અમલ કરતા સમગ્ર ચિત્ર વિશે જાણે છે, એટલું જ વધુ સારું તે પોતાની ફરજ બજાવે છે. આ તથ્યતઃ એવું જ છે. કોઈ દુર્ભાવનાથી નહીં, પણ કોઈ પણ વ્યક્તિ જેણે ઉદ્યોગ ધંધો કર્યો હોય કે કોઈ સંસ્થા ચલાવી હોય, એ જાણે છે. કારણ કે જેટલું વધુ માણસ જાણે છે, એ જ્ઞાન તેને અવરોધવા લાગે છે. કારણ કે પછી તે વિચારવા લાગે છે કે તે વધારે સમજદાર છે અને એ કામ વધારે સારું કરશે. ક્યારેક ખરેખર એવું થઈ શકે છે, પણ ઘણીવાર એ સમગ્ર પ્રક્રિયાને નુકસાન કરે છે. તો વાત એવી છે. અને વિજ્ઞાન પોતાની સ્વભાવથી નવા જ્ઞાન શોધવા અને પ્રકાશિત કરવા માટે જ છે. અને અહીં આપણને એક એવો વિસંગતિભર્યો પરિસ્થિતિ મળે છે.
સત્તા જે વિજ્ઞાનને પૈસા આપે છે એ તેને શેના માટે પૈસા આપે છે? ઓફિશિયલી એવું લાગે છે કે વિશ્વને શોધવા, તેને ખુલ્લું પાડવા અને વધુને વધુ જાણવા માટે. પણ વિજ્ઞાનનો એક ભાગ તો સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલો છે અને સમાજશાસ્ત્ર ખાસ કરીને માનવ સમુદાયની આંતરિક ગતિશીલતાઓ રચવામાં અને સીધા જ એ જાણવા માટે કે કોણ આદેશ આપે છે, કોણ આજ્ઞાપાલક છે, કયા પરિસ્થિતિમાં કોણ આદેશ આપે છે વગેરેમાં વ્યસ્ત છે. એટલે એવું થાય છે કે સત્તા વિજ્ઞાનને પૈસા આપે છે, બરાબર. પણ એ પૈસા એ રીતે આપે છે કે જેથી વિજ્ઞાન કેટલાક વિષયો પર કામ ન કરે. અને જુઓ, સમાજશાસ્ત્ર, માન લો, એ એવી વસ્તુઓમાંની એક છે જે સ્થિતિને વધુ અસ્પષ્ટ અને ધૂંધળી બનાવે છે, સ્પષ્ટ કરતી નથી. અને દુર્ભાગ્યવશ એ જ વસ્તુઓ બીજી ઘણી ક્ષેત્રોમાં પણ ફેલાયેલી છે. ઉદાહરણ તરીકે, જો અમરતા આપી દેવામાં આવે તો આખું તંત્ર જ પુનઃઠિત કરવું પડશે. એટલે કે તરત જ વસ્તીમાં વધારો થશે. કલ્પના કરો, બધા લોકો મરવાનું બંધ કરી દેશે. હા, ને આ તો તરત જ સામાજિક વિસ્ફોટ છે. આખું સમાજ બદલવું પડશે અને એ સાથે જ નિયંત્રણ ગુમાવવાની ધમકી ઊભી થાય છે. કલ્પના કરો, તમારી પાસે પહેલા 10 લોકોનું સંચાલન હતું. ચાલો, કાલે એ સંખ્યા 10,000 થઈ જશે. ભીડને કેવી રીતે સંગઠિત કરશો? અને એ બધાને કેવી રીતે ખવડાવશો, કપડાં પહેરાવશો અને રહેવા માટે જગ્યા આપશો? તુરંત જ પ્રશ્નો ઊભા થાય છે. હા, જાણો છો, આપણા એક વિજ્ઞાન કથામાં કે નવલકથામાં એક સારી વાત છે. એવી સ્થિતિ હતી કે ફરીથી આપણા કથિત નજીકના ભવિષ્યની વાત હતી અને એમાં એક વૈજ્ઞાનિક રાજકારણી સાથે શાકભાજી પર બેઠો છે અને કહે છે, જો હું કાલે સુપરવેવ એન્જિન આપી દઉં અને લોકો આખી ગેલેક્સીમાં ફેલાઈ જાય તો મજા આવી જાય. બીજે દિવસે ચૂંટણી છે, પણ મત આપનાર કોઈ જ નહીં, બધા ફેલાઈ ગયા. આ સીધું બતાવે છે કે શાસન કાંઈક ચોક્કસ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોના વિકાસમાં રસ રાખતું નથી. આ તો એટલું સ્પષ્ટ છે કે મારા ખ્યાલે એ સાબિત કરવાની પણ જરૂર નથી. એવું બને છે કે વિજ્ઞાન ફરીથી, જાણે કે, પોતાના સિદ્ધાંતોને વિરુદ્ધ જઈને સત્તા સાથે જોડાય છે અને એ સત્તા પ્રમાણે પોતાને ઢાળવું પડે છે, કારણ કે એ જ તેને નાણાં આપે છે. કારણ કે વિજ્ઞાન પોતે પૈસા કમાઈ શકતું નથી, એ તો નિશ્ચિત છે, બરાબર. એને હંમેશા કોઈક ફંડ આપે છે ને. જ્યારે વિજ્ઞાન પૈસા કમાવા લાગે છે ત્યારે એ વિજ્ઞાન રહેતું નથી. ચાલો માન્ય લો કે અમેરિકામાં 2 સંસ્થાઓ છે. એમાં એક સંસ્થા તેલ ઉદ્યોગ દ્વારા લોબી થાય છે અને બીજી સંસ્થા લીલી ઉર્જા દ્વારા લોબી થાય છે. અને પછી તેલ ઉદ્યોગના લોકો પહેલા સંસ્થામાં આવે છે અને કહે છે, અમને એવા સંશોધનો જોઈએ છે કે જેમાં બતાવવામાં આવે કે સૌર ઉર્જા અસરકારક નથી, જ્યારે તેલમાં હજુ પણ ઘણો જથ્થો છે અને તેથી તે પૂરતી સ્વચ્છ છે. એ તેલ સૌર ઉર્જા કે પવનચક્કી કરતાં પણ વધુ સ્વચ્છ છે, કારણ કે પવનચક્કીમાં ઘણા એવા સામગ્રી વપરાય છે જે રિસાયકલ થતી નથી. અને વૈજ્ઞાનિકો લખે છે, વૈજ્ઞાનિકો સંશોધન લખે છે, તેલ આધારિત ઉર્જા સૌથી શ્રેષ્ઠ છે, અંતે એ સૌથી સ્વચ્છ છે અને બધું સરસ છે. પછી સામાન્ય રીતે એ જ વૈજ્ઞાનિકો અથવા તેમના સહકર્મીઓ એ જ સિદ્ધાંતો પર પણ બીજા યુનિવર્સિટીમાં હવે અધિકૃત અહેવાલ લખે છે કે સૌર ઉર્જા સૌથી સ્વચ્છ છે, પવનચક્કી સૌથી ઉત્તમ છે અને બધું જ સરસ છે. અર્થાત આ ઓર્ડર પર વિજ્ઞાન છે. તમને જે જોઈએ છે એ જ અમે લખી આપીશું. હા, એવી પણ સ્થિતિ છે જ્યારે જે ફંડ આપે છે એ સંશોધનના દિશા પર અસર કરવા લાગે છે, કંઈક ઘડતર થાય છે. એ કહે છે, મારે આવું જ જોઈએ. જેમ તને ગમે તેમ નહીં કે જે માનવજાતના હિતમાં હોય. પણ મારે આવું જ જોઈએ, હું તને પૈસા આપું છું અને તું આવું જ કર. આ તમે વર્ણવ્યું એ લગભગ 95% વિજ્ઞાન છે. આવું જ જોઈએ અને આવો જ પરિણામ જોઈએ. બસ એટલું જ.